હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર. તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો મારા બધાને રામ રામ અને જય સિદ્ધનાથ. ખેડૂત મિત્રો, આજે આપણે જીરું વિશે થોડીક માહિતી આપવાના છીએ. અને મિત્રો, આપણી ચેનલની અંદર જીરું વિશે અવનવી માહિતી આવતી જ હોય છે. અને મિત્રો, જીરું વાવી ત્યાંથી લઈ અને જીરું પાકી જાય ત્યાં સુધીની માહિતી આપણી ચેનલની અંદર મિત્રો તમને મળશે. હવે મિત્રો, તમને કહી દઉં કે હું કોઈ સ્પેશિયાલિસ્ટ જીરુંનો કે એવું કાંઈ નથી, પણ મિત્રો મારો જે છેલ્લા 4-5 વર્ષનો જે જીરુંનો મારો અનુભવ છે તે મિત્રો હું મારા યુટ્યુબ ચેનલની અંદર શેર કરતો હોઉં છું. અને આપણે હંમેશા જે મારા ખુદના અનુભવ ઉપર જે થયું છે અને જે મારો ખુદનો અનુભવ છે તે જ મિત્રો મારી ચેનલની અંદર હું શેર કરતો હોઉં છું. તો મિત્રો, આજે આપણે યુટ્યુબ ચેનલની અંદર ખાસ આપણે માહિતી આપવાના છીએ કે આ વર્ષે દર વર્ષની જેમ આ વર્ષે જીરુંનું વાતાવરણ કેવું રહેશે અને જીરુંની અંદર વાતાવરણ કેવું માફક રહેશે, કેવું ફાવક રહેશે અને વાતાવરણ કેવું રહેશે. મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ જીરું અઢળક પ્રમાણમાં વાવેતર થવાના છે. તો ખેડૂત મિત્રો, આપણે મુદ્દાની વાત કરતાં પહેલાં જો આપણી ચેનલની અંદર તમે નવા હો તો આપણી ચેનલને લાઇક કરી, શેર કરી અને મિત્રો આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો શેર ખાસ કરી નાખજો. તો મિત્રો, જયસાલની વાત કરીએ તો આપણે મિત્રો જીરું અઢળક પ્રમાણમાં વાવેતર થયા હતા. પણ મિત્રો, જયસાલ આપણે પ્રોબ્લેમ જીરુંમાં આવ્યો હોય તો એક જ આવ્યો વાતાવરણ. મિત્રો, વાતાવરણ જયસાલનું નબળું રહ્યું, માવઠા રહ્યા અને ખેડૂતોને છેલ્લે મિત્રો જે જીરુંમાં જે ઉતારો આવવાના હતા તે આવ્યા નહીં. માન 2 મણ, 4 મણ, 5 મણ, કોઈ સારા ઘેરા એવા રહી ગયા હોય જીરુંના તો 5 મણ કે 10 મણ, 8 મણ માન મિત્રો જીરું નીકળાતા. બાકી કોઈને જીરું સારા પ્રમાણમાં ઉતારા આવ્યા નહોતા, એ આપણે સારી રીતે જાણીએ છીએ. પણ મિત્રો, તેનું કારણ એક જ હતું કે વાતાવરણ, હવામાન. મિત્રો, હવામાન જયસાલનું બહુ ખરાબ રહ્યું હતું જીરું માટે અને નબળું રહ્યું હતું. હવે મિત્રો, ઘણા ખેડૂતોનું એવું માનવું છે કે દવા ઉપર જીરું આપણે 50%, 60% જીરું પકવી શકી. પણ મિત્રો ના, એવું નથી. મિત્રો, મારું ખુદનું માનવું એવું છે કે 50થી 60% જો જીરું જો આધાર રાખતું હોય ને તો મિત્રો તે વાતાવરણ ઉપર જીરું આધાર રાખે છે. જીરુંનો મેન જો પોઈન્ટ હોય ને તો એ વાતાવરણ છે. મિત્રો, વાતાવરણ સારું હોય ને તો મિત્રો ઓછી દવાએ પણ જીરું 100% પાકે. અને મિત્રો 10 મણથી ઉપર જીરું થાય, ઓછી દવાએ 10 મણથી ઊંચું વધારે જીરું થઈ શકે. પણ મિત્રો, જે જીરુંનો પાક રહેલો છે તે ખાસ વાતાવરણ ઉપર આધાર રહેલો છે. તો મિત્રો, વાત કરીએ આ વર્ષમાં જે જીરુંનું જે હવામાન છે તે કેવું રહેશે. હવે મિત્રો, એક મારો અનુભવ રહ્યો છે કે જે વર્ષે વરસાદ વધારે પ્રમાણમાં હોય તે વર્ષે ભીનાળ વધારે રહે છે. હવે ભીનાળ વધારે રહેવાને કારણે, ભેજ વધારે રહેવાને કારણે વાતાવરણની અંદર જે વર્ષે વરસાદ વધારે હોય તે વર્ષે મિત્રો વાતાવરણમાં ભેજ વધારે રહે છે. હવે મિત્રો, ભેજ વધારેને કારણે ઝાકળનું પ્રમાણ વધારે રહે છે. હવે આપણે જાણીએ છીએ કે જીરુંની અંદર ઝાકળ નુકસાન ખૂબ કરે છે. હવે મિત્રો, એ પણ તમને જણાવી દઉં કે 1.5થી 2 મહિના સુધી બે મહિના સુધી ઝાકર જીરુંને ફાયદો કરે છે. 2 મહિના સુધી જીરુંને ઝાકર ફાયદો કરે છે. પણ મિત્રો, જેવું જીરું મોઘરે આવે તેવું ત્યારબાદ જે ઝાકળ છે તે એક મિત્રો વિલન રૂપે કામ કરે છે અને ઝાકરને હિસાબે જીરુંમાં ખૂબ નુકસાન થાય છે. પણ મિત્રો, મોઘરો આવ્યા પછી પહેલાં મિત્રો જે નાનું જીરું હોય ત્યારે ઝાકર આવે તો જીરુંને વધ કરવામાં ઝાકર ફાયદો કરે છે. ત્યારબાદ મિત્રો ઝાકર નુકસાન કરે છે. એટલે આમાં મિત્રો ખાસ આ વર્ષે તમને જણાવી દઉં કે આ વર્ષે મારો અંદાજ, મારો અનુભવ એવો છે કે ઝાકળનું પ્રમાણ વધારે રહેશે, જીરાની અંદર નુકસાન કરશે. અને આ વર્ષે ઝાકળ ટૂંકમાં વધારે રહેશે. એમ વાતાવરણની અંદર ભેજને હિસાબે આ વર્ષે બહુ જોરદાર વરસાદ છે. વરસાદને કારણે આ વર્ષે વાતાવરણની અંદર ભેજ વધારે સંગ્રહિત રહેશે અને આ વર્ષે ઝાકળનું પ્રમાણ થોડુંક વધારે રહે તેવું લાગી રહ્યું છે. બાકી મિત્રો, જો વરસાદ ઓછો હોય તો મિત્રો ઝાકળનું પ્રમાણ ઓછું રહે છે અને જેમ ભેજવાળું વાતાવરણ ઓછું હોય તેમ જીરાને ફાવક આવે છે, વાતાવરણ ફાવક આવે છે તો તેમાં જીરું સારા થાય છે.
આ વર્ષે પણ જીરુના જે વાવેતર છે તે મિત્રો અઢળક પ્રમાણમાં થવાના છે અને સારા એવા પ્રમાણમાં જીરું થવાના છે. પણ મિત્રો એક ખાસ વાત યાદ રાખવાની કે આ વર્ષે ઝાકળનું પ્રમાણ થોડુંક વધારે રહેશે અને દવા છાંટવાનો આગ્રહ વધારે રાખવો પડશે એવું મારું હાલમાં મને એવું લાગી રહ્યું છે કે જીરાની અંદર આ વર્ષે દવાનું પ્રમાણ વધારે રાખવું જોશે. જેમ આપણે જયસાલ મિત્રો દવાનો જે રાઉન્ડ ચાલુ રાખ્યા હતા એવું આ વર્ષે પણ દવાનું પ્રમાણ વધારે રાખવું પડે તેવું લાગી રહ્યું છે. તો મિત્રો વધારે પ્રમાણમાં જીરું આ વર્ષે પણ ન વાવવા મારી ખેડૂતોને એવી ભલામણ છે. મિત્રો આપણે જયસાલ જેમ 25 વીઘાના 30 વીઘાના જેમ જીરું વાવી દીધા હતા તે મિત્રો આ વર્ષે અડધા જ જીરું વાવવા, બીજો 50% અન્ય બીજો પાક કરવો એવી ખેડૂતોને મારો મિત્રો ખાસ આગ્રહ છે. કેમ કે પછી મિત્રો આપણે આમાં ખેતીની અંદર પહોંચતા નથી જીરુની અંદર દવા છાંટવામાં અને આખરે જીરું છે તે બગડી જાય છે. બાકી મિત્રો જો વાતાવરણની અંદર ભેજ ઓછો હોય અને વરસમાં વરસાદ ઓછો હોય તો જીરાની અંદર મિત્રો તેને કોરાડી જે હવામાન છે તે તેને માફક આવે છે અને અડધી 50% દવાએ પણ જીરું સારા પ્રમાણમાં પાકે છે. પણ મિત્રો આ વર્ષે ભેજ વધારે રહેશે એટલે મારો અનુમાન એમ કહે છે કે ઝાકળ વધારે રહેશે અને જીરુમાં દવાનું પ્રમાણ વધારે રાખવું જોશે. મિત્રો એવું મને હાલ મારું એવું અનુમાન લાગી રહ્યું છે, મને એવું લાગી રહ્યું છે. મિત્રો આ મારો ખુદનો અનુભવ છે. તે મિત્રો આપણે દર વર્ષે જીરુનું વાવેતર કરીએ છીએ અને મિત્રો આપણી ચેનલની અંદર ખેડૂતોને આ જીરું વિશે A to Z માહિતી મિત્રો આપતા હોય છે વરસને વરસ. અને મિત્રો આપણી ચેનલમાં તમે જોવા માટે આપણા વિડીયો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવી ખાસ જરૂરી છે. અને મિત્રો અવનવા વિડીયો કાયમીને માટે જોવા માટે આપણું જે બેલ ઓલ આઇકન જે છે તે દબાવવાનું ભૂલશો નહીં. ઘંટડીનું નિશાન જે આવે છે તે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને આપણા મિત્રો વિડીયો તમે સૌપ્રથમ વખત નિહાળી શકો. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો? મિત્રો બસ આજના વિડીયો અંદર બસ આટલું જ છે. તો મિત્રો જય સિદ્ધનાથ મહાદેવર. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો. અને મિત્રો આ વર્ષે પણ જીરુના વાવેતર અઢળક પ્રમાણમાં થવાના છે કેમ કે મગફળીનું વાવેતર વધારે છે. જેટલું મિત્રો મગફળીનું વાવેતર વધારે હોય તેના પ્રમાણમાં જીરુના વાવેતર વધારે થાય છે કેમ કે કપાસનું વાવેતર ઘટ્યું છે અને મગફળીનું વાવેતર વધ્યું છે. મિત્રો જીરુને કારણે જ મગફળીનું વાવેતર વધ્યું છે, બાકી કપાસ પણ સારા જ થાય છે પણ કપાસનું વાવેતર ઘટ્યું છે અને મગફળીનું વાવેતર વધ્યું છે. મિત્રો જો કપાસ વાવેલો હોય તો કપાસ ટાઈમે નિખરતું નથી અને જીરું વાવેતરમાં મેળ આવતો નથી અથવા તો લેટ થાય છે. તો મગફળીનું વાવેતર વધ્યું છે અને મગફળીના વાવેતરને વધવાનું કારણ એક જ છે કે જીરુનું વાવેતર વધશે. અને મિત્રો જીરુનું વાવેતર વધવાનું કારણ એક જ છે કે વધારે ભાવ. ગઈ સાલ મિત્રો જોઈએ તો આપણે 5,000, 6,000, 4,000 એવી રીતના જીરુનો ભાવ મળ્યા હતા અને એના આગલે વર્ષે મિત્રો જીરુના 10,000 સુધી 10,000 પ્લસ ખેડૂતોને જીરુના ભાવ મળ્યા હતા. એટલે ખેડૂતોએ જયસાલ પણ જીરું બહુ જોરદાર પ્રમાણમાં વધારે પ્રમાણમાં વાવી દીધા હતા અને ભાવ પણ મીડિયમ મળ્યા. પણ મિત્રો ઉતારા ના આવ્યા. પ્રોબ્લેમ એ આવ્યો કે હવામાન બરોબર રહ્યું નહીં. જો મિત્રો હવામાન મેચ આવશે જીરુને તો જ જીરું બરાબર ઉતરે, બાકી ઉતારા જીરુના સારા ક્યારે આવતા નથી. તમે ગમે એટલી દવા છાંટી લ્યો તો એ મિત્રો આવશે નહીં. બાકી મિત્રો પાણી આપવા ઉપર આધાર રહેલો છે જીરુનો અને હવામાન ઉપર. અને મિત્રો દવા છે તે 25-30% જ કામ કરતી હોય છે. તો પાણી કઈ રીતના આપવું એ આપણે આગલા વિડીયોમાં વળી મિત્રો આપણે પાછા આપશું માહિતી. પણ એ મિત્રો જ્યારે આપણે જીરુના ટાઈમ આવશે ત્યારે મિત્રો આપણે માહિતી આપશું. અત્યારે મિત્રો બસ આજના વિડીયો અંદર આટલું જ. મિત્રો જય સિદ્ધનાથ મહાદેવર. મિત્રો રજા આપશો ત્યાં સુધી.